આ વર્ષથી અમે નવો રિવાજ ચાલુ કર્યો છે કે નણંદ છે ને ભાભીને દે પૈસા, ભાભીને નહીં દેવાના. આ તો આપણે એમ કરીએ એમાં શું કા હવે આશીર્વાદ દે ભાઈને. વેલા વેલા તારા લગ્ન થઈ જાય, તને નોકરી મળી જાય, પછી અહીં તો આજ તો અમારે વરસાદે બાકી ઝગમગ ઝગમગ થાય કે ઘટે નહીં. તો તમે નહીતર તો છે ને વાહિંદામાં ને માદણામાં જ પડી હોય એટલે હાલ હવાલ કંઈ હરખા હોય નહીં. અમારા વરસમાં કંઈક એક બે દી જેવા આવે, ખબર છે કે મારા ભાઈ રસ્તામાં છે ને ફસાઈ ગયો તો વાંધો ન થયો ને બહુ કંઈ તો વાંધો નહીં. 2 વર્ષે હો આઈ પૂગ્યો મારી ઘરે, 2 વર્ષ એને વરસાદ નડ્યો. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને બધા જો કેવા મસ્ત એવા તૈયાર થઈને ગોઠવાઈ ગયા છે, કેમ કે આજે છે રક્ષાબંધન. સાહેબ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અમારા જો આ ખાસ મહેમાન જે સવાર વહેલા આવ્યા 5 વાગે. માનવ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નીતાબેન ને હસમુકુમાર ને એ બધા કાલ રાતે આવ્યા 10 વાગે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમાર બા એને બધાથી છેલ્લે બેઠા, એને અમારે તૈયાર થવાને તહેવારને કંઈ લેવા દેવાની. અમારે બપોર પછી તહેવાર આવે, સપ્તાહ સાંભળવા જાય તો કાબા અત્યાર ન આવે ને. અમારે મુમતાજબેન જો વાસણ ઘસે, તમારે બપોર પછી આવશે, કાંઈ વાંધો ને. હા વારે વાહ, મારા મનની વાત કહી દીધી બા તમે તો. તો હાલો, હવે સરસ મજાના બધા તૈયાર થઈ ગયા છે, તો હવે રક્ષાબંધનનો કાર્યક્રમ ચાલુ કરીએ. તો મોટાથી શરૂઆત કરીએ. કા નીતાભાઈ પહેલાં તાર પપ્પાને રાખડી બાંધી દે, પછી આપણે આ નાના નાના બેન રાખડી બાંધે ને પછી આપણે જવાનું છે કપિલભાઈની ઘરે. તો હાલો, કંઈક આવી દિવસની શરૂઆત થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં. અને અમે આજ બધા કેવા લાગીએ છીએ ને એ ખાસ કરીને કમેન્ટમાં કહેજો, કેમ કે 5 વાગ્યાના બધાય છે ને ડો કરીએ, એક પછી એક બધાય તૈયાર થયા, અમારા બા સિવાય, બરાબર ને. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. હા, તમને બધાને ફરી એક વખત અમારા પૂરા પરિવાર તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભકામના. હાલો, તો મળ્યા. વાય વાત થાય તું તારે આપણે ઘરનું જ છે. હા, 4-5 ગાંઠું વારી જ દો, આવતી રક્ષાબંધન લગી છૂટવી ન જોઈએ. હા, હવે વધી ગયો એટલે કઈ ઉપાધિ નહીં ને. હવે પેલો ખવડાય મસ્તીનો અડધો. હા, આજ શનિવાર છે, પૂનમ છે. અડધો એનો અડધો પકડ્યો મેં. હવે ખવડાવી દે, પછી ડાયાબિટીસ થઈ જાય. કઈ ના થાય. દુખણા લે એ તમારે શીખવાડવું પડે. હા, દુકાન લે બસ. હાલો, અમારા બાએ ડોટ મૂકી છે કેમ કે વરસાદનું ઝાપટું આવ્યું. અહીંયા આવતો રહે. હાલો, ભાભી રાખડી બાંધવાની છે ને, રાખડી બાંધીને પછી મને નીતાબેન હમણાં આપશે પૈસા. મારે નથી દેવાના, મને હામાં દે. આ વર્ષથી અમે નવો રિવાજ ચાલુ કર્યો છે કે નણંદ છે ને ભાભીને દે પૈસા, ભાભીને નહીં દેવાના. આ તો આપણે એમ કરીએ એમાં શું કા તમારા ભાઈએ દીધા એમાંથી તો પછી એના હાઈટે અડધા દેજો, વધારે ન દેતા. 10 રૂપિયા હાલશે.
હાલો હવે અમારા ધારાબેન રાખડી બાંધે છે માનવભાઈને. આહા આહા આહા. હાલો હાલો પેલા રાખડી બાંધો. સરસની ગાંઠું વાજો. છૂટે નહીં. કાધારે હાલો અમે જઈ આવે વરસાદ આવે કે હા લાઈટ કે રૂબી રે જરૂર જો આવે લાઈટ જઈ કે આવો તમે પાછું. સૌ પંખા વહી જાય શીખશે શીખવા દે એને હાલ. મૂકી દે તું અરે આવતા વર્ષે શીખી જાય. કાધારે ગાંઠું વારવી એટલે હું કર હાલો લઈ લે બીજી રાખડી લઈ લે. અમારા માનવભાઈને આગળ બપોર થાય ને તો આગળ અહીં લગી હાથ ભરાઈ જાય રાખડીનો. વાહ બસ હવે ગાંઠ વારો. પછી બીજી ગાંઠ મને ખબર નથી એમ તારું બસ હજી એક વાર બસ થઈ ગઈ આરતી કર હવે. નહીં આરતી આરતી. પેલા આરતી કરો આરતી કરો. આમ 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 હા આમ. હા હવે ચોખા છાંટો ને દુખણા લ્યો 2 વખત હો. પછી હા એ એમ ના આમ 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 ગોગી આમ કરીને આમ હા. મારા ભાઈની બધી ઈચ્છા પૂરી કરજો. જલ્દી જલ્દી પ્રગતિ કરે એમ પ્રાર્થના કરાય. જલ્દી પેરો ખોલાઈ દો. એલા તો દાદા હું ગાય જીરીક જ દે છે. ઓહો જીરીક જ હા લે ને ભાઈ આ દે ખાય તો લઈ લે પાછી તો જીરીક જ જોજે આવી બેન હોય. હવે આશીર્વાદ દે ભાઈને. વેલા વેલા તારા લગ્ન થઈ જાય તને નોકરી મળી જાય પછી આવતે વર્ષે હું બેયને રાખડી બાંધું ભાભી રાખડી લઉં. કાધારા કે તો હજી વાર મળી વેકડીમાંથી બસ પ્રેમથી તું 1 રૂપિયો આપીને તો એ અમાર માટે કિંમતી છે. કાધારા હજી જોઈએ કઈ બાપુ તો દઈ આવ પાછું સંતોષી જીવ છે હો. હાલો રક્ષાબંધનની રાખડી બંધાઈ ગઈ. જેને 1 થી 2 રાખડી હોય ને તો સમજવાનું કે હગી બેનું છે ને આ લગીનની રાખડી બાંધેલી હોય ને તો એને બેનું નહીં હોય. હા એને વધારે રાખડી બંધ આગળ માનવને કેટલી રાખડીઓ થઈ જાય. હાલો અમારા ધારાબેનનું ગિફ્ટ જવું મસ્ત એવું આ કયો છે. હા વાહ વાહ ધારાની ફેવરેટ લિપસ્ટિક. બસ હાલો તો અમારા ધારાબેનનું ગિફ્ટ એને મળી ગયું છે. મસ્ત મજાનો રૂકી 5 કલરની પેન અને લિપસ્ટિક. કા ધારા બસ એને પેન મળી ગઈ ને એમાં આખી દુનિયા આવી ગઈ મને. એને પેન્સિલ કલર ને પેનની તો એટલો શોખ છે ને કે એની વાત પૂછમાં. જો હમણાં કેટલી એની પાસે અલગ અલગ કલરની પેન ને પેન્સિલ થઈ ગઈ. કા વરસાદ ચાલુ થઈ ગયો. અને આજે અમારા ધારાબેન કેવા લાગે છે જરાક કહેજો કમેન્ટમાં. કા ધારા મારો લુક તો બતાવું મને લેતો ભાઈ. જો લગ્નમાં સાડી પહેરવાની હતી આજે રક્ષાબંધનને દિવારો આવ્યો પહેરવાનો તો આ સાડી કેવી લાગે છે મને અને હું કેવી લાગુ છું જરૂરથી કમેન્ટમાં કહેજો. અને એક બાજુ વરસાદની એન્ટ્રી થઈ છે. જો વરસાદ રહી જાય ને પછી અમે જઈએ કપિલભાઈને ઘરે કેમ કે હવે ચાલુ વરસાદમાં તો જવાય નહીં. ને અમારા માનવભાઈ એટલા થાકી ગયા છે ને કે એની વાત પૂછોમાં આંખોમાં નીંદર ભરી. તો તું એક કામ કર તું 2 કલાક સુઈ જા આરામ કર લે તો હું તાર પપ્પા બે જઈ આવ્યા કપિલભાઈને ઘરે ને નીતાભાઈની જઈ આવે માલબાપાના મંદિરે દર્શન કરવા. હાલો તો અમે પહોંચી ગયા કપિલભાઈને ઘરે ને અમારા ગોરધનભાઈ ને ભવ્ય ને જો કેવા તૈયાર થઈને બેઠા. આને જોઈને છે ને મને આપણી નાનપણની યાદ આવે. સેમ આવો ફોટો 2 ભાઈઓનો છે કે નહીં કપિલ? મારી પાસે હું તમારી એ શેર કરી ફોટો. સેમ જોડી 2 ભાઈઓની અને સેમ કાર્બન કોપી અત્યારે અમારા સૈલુના કપિલ છે. જો બૂટે એવા એમાંય વ્હાઈટ બૂટ પહેર્યા કા કે બ્લેક પહેર્યા? હા એ આજથી 20-22 વર્ષ પહેલાં કે એથી વધારેનો ફોટો છે કા? 2 અવડા જ છે. હા તો ગોરધન કપિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી. મારા ભવ્ય તો ભૂલાઈ જાય કા
તો હાલો અહીં તો આજ તો અમારે વરસાદે બાકી ઝગમગ ઝગમગ થાય કે ઘટે નહીં તો તમે બધા કહેજો કમેન્ટમાં કે અમારે વરસાદ કેવી લાગે છે. નહીતર તો છે ને વાહિંદામાં ને માદણામાં જ પડી હોય એટલે હાલ હવાલ કંઈ હરખા હોય નહીં. અમારા વરસમાં કંઈક 1-2 દી જેવા આવે ખબર છે કે સરસ તૈયાર થવાનો ટાઈમ મળે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો આપણે નણંદ ભોજાએ મેચિંગ કર્યું ત્રણેય. હાલો એક ફોટો હમણાં અમારે પાડી લેવાનો છે પણ પેલા છે ને આ રાખડી બાંધી લઈએ ને પછી તો હાલો પેલા હું રાખડી બાંધું ને પછી ધારા હો. હાલો આને મેં હવારે કીધું તો મને કે અમારે ક્યાંય જવાનું નથી કે હું તો હું નિરાઈ દે મેં વીજળા કીધી હતી કે પોલીસ ભરી ગઈ. હું કહું તો હોટલમાં ત્યાં જવું તો અમારે શું આરતી કરો ને દુખણા લ્યો પછી. ભગવાન જાજુ દે, ધંધા પાણી બરકત દે, સુખી રાખે, 100 વર્ષનું આયુષ્ય થાય કા. હાલો ફ્રેન્ડ, તો આજનો દિવસ એટલે કે ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે કે રક્ષાબંધન હરેક બેન માટે આ દિવસ ખાસ હોય છે. મારા માટે પણ ખાસ છે. પણ ક્યાંક ને ક્યાંક મને મારા ભાઈની કમી ચાલે છે. જ્યારે હું ભવ્ય ગોરધનને આ કપડામાં જોઉં કે આવી રીતના મેચિંગ કપડામાં જોઉં છું ને ત્યારે મને મારા ભાઈની ખૂબ જ યાદ આવે છે. દર વર્ષે આ દિવસે મારું મન એટલું દુઃખી અને ઉદાસ હોય કે સવારે પહેલાં હું મારા ભાઈને રાખડી બાંધું છું અને મન મૂકી અને હું રોઈ લઉં છું અને પછી જ મારા તહેવારની શરૂઆત થાય છે. અને આ બધાની સામે મારો હસતો ચહેરો રાખવાનું કારણ એ જ છે કે મારો પરિવાર દુઃખી ન થાય, મારા ભાઈ ભાભી, મારા ભત્રીજા, મારી ફેમિલી કોઈ દુઃખી ન થાય. કેમ કે મારો હસતો ચહેરો જોઈને એ લોકો રહે છે, જીવે છે. ને અમારા જીવનમાં જે ભગવાને આ દુઃખ આપ્યું છે કે જે આ ખોટ આપી છે એ તો ક્યારેય નહીં ભરાય. કેમ કે 17-18 વર્ષ થઈ ગયા મારો ભાઈ આ દુનિયામાં નથી. અને આ દિવસે નહીં, મને હરેક દિવસે મારા ભાઈની યાદ આવે છે. પણ ખાસ કરીને આજના દિવસે મારા ભાઈની યાદ મને બહુ જ આવે છે. અને એને યાદ કરીને આ બધાને જોઈને હું મન મનાવી લઉં છું, મન મારી અને હું બધાની યારે હસતી રહું છું ને આ પર્વને ઉજવું છું. તો બસ કંઈક આવી રીતના અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવો હતો. આવો હતો મારો રક્ષાબંધનનો દિવસ ને આ રીતે અમે ઉજવણી કરી છે. મારા ભાઈને ક્યારેય હું ભૂલતી નથી યાદ કરવાનું. અને આજના દિવસે તો ખાસ કરીને જેના પણ નસીબમાં ભાઈ નથી કે જે હતો અને ભગવાને લઈ લીધો એને ખબર હશે કે આનું દુઃખ અને આની તકલીફ કેવી હોય છે. પણ આપણી ફેમિલી અને પરિવાર માટે થઈને આ બધું ભૂલી અને આપણે આગળ વધવાનું અને જીવનમાં કંઈક કરવાનું. અને હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે ભગવાન તમે મારી પાસેથી એક ભાઈ લઈ લીધો પણ મને 3 થી 4 ભાઈ આપ્યા છે કે જે દર વર્ષે મારી ઘરે રાખડી બંધાવવા આવે છે અને આ મારા ભાઈની કમી અને ખોટ ચાલે છે. જેમ કે અનુરાગ, અભી, કાલી ઘણા વર્ષોથી મારી ઘરે આવે છે રાખડી બંધાવવા અને હું એને હોશે હોશે રાખડી બાંધું છું ને એમાં જ હું મારા ભાઈને જોઉં છું. અને મારા 2 ભત્રીજા છે ને બસ એ જ મારા 2 ભાઈઓ છે. મને ભગવાને એક ભાઈ લઈ લીધો ને તો મને 5 ભાઈ દીધા છે કે જેને જોઈને હું જીવું છું ને આ પર્વ ઉજવું છું. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો મને. બસ તો કંઈક આવી રીતના અમે રક્ષાબંધનના પર્વનું સેલિબ્રેશન કર્યું હતું. અને આજે મન તો નહોતું પણ જેવો બન્યો જેવો થયો એવો વિડીયો બનાવી અને તમારી એને શેર કર્યો છે. પણ હવે બસ આમાંથી આગળ વધવાનું અને સમય એને યાદ કરી અને જીવવાનું છે. બસ હંમેશા મારો ભાઈ મારા દિલમાં રહેશે અને બસ એને યાદ કરીશ ને ભગવાનને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ એને જ્યાં પણ તે અવતાર આપ્યો હોય કે જ્યાં પણ હોય ને મારો ભાઈ ખુશ રહીને અત્યારે જે મારા ભાઈઓ છે એની 100 વર્ષની આયુષ્ય થાય, હંમેશા ખુશ રહે. અને બસ આવી જ રીતના આ દિવસે મારી ઘરે આવે ને મારા ભાઈની ખોટ ચાલે, બસ એ જ પ્રભુને પ્રાર્થના છે. તો બસ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. માતાજી સુખી રાખે. બસ આવી જ રીતના અમને આવકાર દો ને ખવડાવતા પીવડાવતા રહ્યો. હવે વરસાદ કપિલને જાય છે રાખડી બાંધવાને, અમે જઈએ ઘરે. હાલો ગોરધનભાઈ આવજો. હા ટાઈમ મળે તો કાલ આવજો હાંજકના માનવ સેતા. એ હા હાલો 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 જલ્દી બેસી જાઓ, વરસાદ આવે પેલા. હાલ તાર હાલ 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 હાલો. અમારે 12 વાગે કાલીભાઈને સવાર થયું છે અને કાલીભાઈ આવ્યા છે
ને અમારા ભાભી આવ્યા છે તો કાલી રાખડી બાંધો. હજી અમારા 2 ભાઈઓ બાકી છે એટલે અમારે હાઈન લગી રક્ષાબંધન આયલા જ રાખશે. કા કાલી કેમ છે? સારું ને? હાલો હવે રક્ષાબંધન અમે ઉજવી લઈએ. અમારા જ આખો દી હા બેનું ઘેર આવ્યો તો ભાઈ ને સારું થઈ જ જાય ને. ઈ તો જો હાલો ફ્રેન્ડ, તો બપોરાનો ટાઈમ થઈ ગયો તો રસોઈ તૈયાર હતી એટલે મેં બધાને બેસાડી દીધા બપોરા કરવાના છે. બપોરામાં હતું રક્ષાબંધન સ્પેશિયલ ને મારા માનવનો ફેવરેટ એવો દૂધપાક, પૂરી, ખમણ, દાળ ભાત, સંભારો, છાશ ને સલાડ કંઈક આવું હતું આજનું બપોરાનું મેનુ. તો બધા બપોરા કરવા બેસી ગયા. સાહેબને અત્યારે દુકાને ઘરાક હતા એટલે સાહેબને આવવા મોડું થાય એટલે હું સાહેબ પછી નિરાતે બપોરા કરશું. તો આ બધા બેસી ગયા છે બપોરા કરવા. તમે આવી જાઓ રક્ષાબંધન સ્પેશિયલ બપોરા કરવા. એ પિયાને નમાર કઈ લેવા દેવાનું તો કઈ નહીં. બેહો દીદી હમણાં બાંધી દેજો. નાના ઓલા અરે ધરા ધરા પકડ, આ પકડ, થારી પકડ. હાલો આ છે અમારા અનુરાગભાઈ. અત્યારે છે તમારે ટાઈમ મળ્યો આવવાનો કેમ કે રસ્તામાં વરસાદ બહુ હતો. કા મારા ભાઈ રસ્તામાં છે ને ફસાઈ ગયો તો વાંધો ન થયો ને બહુ કઈ તો વાંધો નહીં. 2 વર્ષે હો આઈ પૂગ્યો મારી ઘરે. 2 વર્ષ એને વરસાદ નડ્યો. 3જું વર્ષ એ તો કહું 2 વર્ષે પહોંચ્યો એમ તો કહું હું તને. ના ના 1 જ વર્ષ ગયું. ના 1 જ ગયું છે હો. પોરની હજી હાચવીને રાખી બાંધો. પોર નો થયો એની પેલા 2 વર્ષ થયા. 2 વર્ષ થઈ 2 વર્ષ થયા. ઓલા વર્ષે જ નહોતા એ બાકી 1 જ વર્ષ ન થયો મને યાદ છે. ભાઈ 2 રાખડી થઈ અરે! ખબર છે ભાઈ. ઓલા વખતે આવ્યો તો તું 9 વાગે છે. આઈ રક્ષાબંધન દિવસે ગયો તો હા પછી તે મને પછી વરસાદ રહ્યો છે 2 વર્ષે. કાઈ વાંધો નહીં રહી ગયો ને એમ કહો. 2 વર્ષ નથી રહ્યો ભાઈ. 2 વર્ષ એ હારું હાલો માર ભાઈ જીતો હું આયરી. આ 3જું વર્ષ હાલે. હા હા બબુ બેહી ગયો છો. બબુને બે આ બાજુ સાહેબ આવી જાય. હાથ આપો. તાર ફોન કે મંત્ર બોલે એને ગોરપણું ચાલુ કર્યું છે તને ખબર છે? નવો ધંધો ચાલુ કર્યો ઈ બાકી હતો. વિષ્ણુ નવે તાર કથા કઈ કરવાનું હોય કઈ અભિષેક કરવાનું જ કે છે. નહીં જો કે માર ફુવા હું બોકડા ગઈ એ લઈ જાજે હો ને લઈ બેન. કુસ્તી કરતા સ્વાહા એ મંત્ર આવે હો. વાંચે ને આવડે તને આવડે? પણ એક દીદી તો કે કાન બાંધતા જ નથી આવડતું. તો બરાબર ને. હાલે હવે મોઢું મીઠું કરાય પછી આરતી ઉતારી 2 વર્ષ ભેગી બસ ઈ પછી દોરો કાપવો જો મોટી થાય. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો. રોંઢાને ચા પાણી પીધા. નીતાબેન ને હસમુખ કુમાર તૈયાર થઈ ગયા અને રેલવે સ્ટેશન જવા નીકળી ગયા. 6 વાગ્યાની એની ગોંડલની ટ્રેન છે. રાતના 10 વાગે એ લોકો ગોંડલ પહોંચી જાય. કાલ 10 વાગે આવ્યા ને આજે 6 વાગે તો નીકળી ગયા. કાલ મોડે લગી બધા બેઠા હતા તો ઘરમાં કેવી રોનક હતી. આજે આખો દિવસ સારી એવી રોનક હતી. પણ જ્યારે કોઈ આવે ને ત્યારે મજા આવે ને જ્યારે ઘરથી આવજો જય શ્રી કૃષ્ણ કરીને જાય ને એટલે મન થોડુંક ઉદાસ થઈ જાય. તો નીતાબેન ને હસમુખ કુમાર જય શ્રી કૃષ્ણ જય માતાજી કરીને નીકળી ગયા રેલવે સ્ટેશને જવાને. એટલામાં જ અમારા હરવિજયભાઈ આવી ગયા હતા ધારાબેન પાસે રાખડી બંધાવવાના. માનવનો ખાસ મિત્ર હતો. 11મા ધોરણથી 2 હારે ભણ્યા હતા. અમદાવાદમાં પણ હારે જ હતા અને સવારે ટાઈમ નહોતો એટલે અત્યારે રાખડી બંધાવવા આવ્યો. પછી અમે થોડીક વાર બધાએ બેઠા વાતું કરી, ઠંડુ પીધું અને પછી ધારાબેનને રાખડી બાંધી. અને એટલામાં જ અમારે અભી આવ્યો હતો એટલે મેં અભીને રાખડી બાંધી. થોડીક વાર બેઠા. બસ કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો,
સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.